હેલો કિશન ભાઈઓ, આજે ફરીથી હું તમારા માટે એક વિડીયો લઈને આવ્યો છું। ગયા વર્ષે બી હું વિડીયો લઈને આવ્યો છું, વચ્ચે બી વિડીયો નાખ્યા હતા અને આ વર્ષે બી મારા ખેતરની અંદર આવી જ રીતના પાણી ભરાયું છે। ગયા વર્ષે બી મારે એટલું પાણી ભરાયું હતું, આ વર્ષે બી ત્રીજી વખતનું પાણી ભરાયું છે। તો આ વખતે બી હું મોટરથી ખેંચી અને કૂવાની અંદર રિચાર્જ કરવાનો છું। જો અહીંયા ચાલુ જ છે રિચાર્જ કરવાનું, મોટર લગાવેલી જ છે, સવારની ચાલુ જ છે। સવારનું 6 ઇંચ જેવું પાણી નીચે ઉતરી ગયું છે। તો એ જ રીતના મેં જોગાડ બનાવ્યો છે। કિસાન ભાઈઓ બધાને હું વિનંતી કરું છું કે જેની ખેતરની અંદર પાણી ભરાય છે, બધા મિત્રોને વિનંતી કરું છું કે જેને જોડે જૂનું બોર પડ્યું છે, બંધ બોર છે, જેને જૂનો કૂવો પડ્યો છે, કૂવાની અંદર રિચાર્જ કરો, જેથી કરીને આપણને પાણીનો થોડો ફાયદો થાય। જો આ રીતના અહીંયા મેં જુગાડ બનાવેલો છે। અહીંયા પાઇપ વડે કૂવાની અંદર પાણી નાખવામાં આવે છે। પાણી પણ હું તમને બતાવું કે કેટલું પાણી આવે છે। મારે 4 મહિના આ સિઝન વવાય નથી। જો આ ખેતર બી પડ્યું છે, મારે નથી વવાયું, પણ મને એનો કોઈ અફસોસ નથી। જાર વાવેલી છે એ પણ હવે બળી જશે, મને નહીં લાગતું કે રહેશે, મને એનો કોઈ અફસોસ નથી। પણ જે પાણી આવ્યું છે, પાણી હું કૂવાની અંદર રિચાર્જ કરું છું, એ વાતનો મને બહુ ગર્વ છે કે ચલો વાંધો નહીં, ચલો હું 4 મહિના નહીં વાવી શકું તો કંઈ વાંધો નથી, પણ ઉનાળાની અંદર મારે પાણીનો ફાયદો થઈ જશે, એ વાતનો મને બહુ ગર્વ છે। ચલો તો હું તમને બતાવું કેટલું પાણી આવે છે ત્યાં કૂવાની અંદર। આ વિડીયો તો આખા ગામનો છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરે, જેથી કરીને કિસાન મિત્રોને બધાને આઈડિયા મળે કે કેવી રીતના આપણે જુગાડ બનાવવો, કેવી રીતના પાણી આપણે કૂવાની અંદર રિચાર્જ કરવું, બોરની અંદર રિચાર્જ કરવું। મારે જ્યાં પાણી ભરાય છે ત્યાંથી કૂવો 200 થી 300 ફૂટ જેવો દૂર છે। ત્યાંથી પાણી ખેંચી, જો આ પાઇપ પડી છે ને, આ પાઇપ વડે કૂવાની અંદર રિચાર્જ કરું છું। હું તમને પાણી બી બતાવું કેટલું પાણી આવે છે। આ વિડીયોને વધુને વધુ શેર કરો। જો પાણી બી જુઓ, આપણે જે મોટા ફુવારા આવે છે, મોટા ફુવારા મારા અંદાજથી 20 થી 22 ફુવારાનું પાણી આવે છે।